અમારી રજૂઆત છે. હવે ખેડૂતોને જે રાહત પેકેજ મળ્યું છે તેનાથી ખેડૂતો કેટલા ખુશ છે, સંતોષ છે તેની વાત કરીશું. સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને દિલીપ સંઘાણીએ આવકાર્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા પેકેજની જાહેરાત કરાઈ છે. ટૂંકા સમયમાં નુકસાનીનો રિપોર્ટ કરીને સરકારે મોટી સહાય કરી છે. કેટલાક લોકો પૂરેપૂરી સહાય આપવાની માંગ કરી રહ્યા છે. 15,000 કરોડની કૃષિ જણસની ટેકાના ભાવે ખરીદી થશે અને કોંગ્રેસના સમયમાં ખેડૂતો પર અત્યાચાર થતા હતા. આ નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે. તો સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને લઈને દિલીપ સંઘાણીએ નિવેદન આપતા તે આ પેકેજને આવકાર્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત થઈ છે. છેલ્લા દશકામાં જેટલા પેકેજો અલગ અલગ ક્ષેત્રમાં પણ એ બધાનો સરવાળો કરીએ તો પણ 10,000 કરોડ ન થાય એવા 10,000 કરોડ જેવાનું પેકેજ આપીને ખેડૂતોને રાહત આપી છે. કેટલાક લોકો આ રાહતને પૂર્ણતા તરફ લઈ જવા માંગે છે. ગુજરાતની સ્થાપના થઈ કે ભારતમાં ક્યારેય પૂર્ણ રીતે કોઈ આફતોની મદદ થતી નથી. રાહત ચોક્કસ અપાય છે. એ પ્રમાણે રાહત સંતોષકારક હું એટલા માટે ગણું છું કે ત્યાર પછી આવતીકાલથી જ 15,000 કરોડની જે કૃષિ જણસ છે, સિંગ સહિત કઠોળ, એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે. એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે. બુલેટિનમાં હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.